ડીટી સ્કૂલ ઓફ લર્નિંગ લેટ્સ લર્ન ઇંગ્લિશ સિરીઝના એપિસોડ 48માં આજે આપણે નવો ટોપિક શરૂ કરશું, જેનું નામ છે એડજેક્ટિવ. એડજેક્ટિવ પાર્ટ 1માં આજે આપણે એનું ઇન્ટ્રોડક્શન અને એક્ઝામ્પલ જોવાના છીએ. એડજેક્ટિવ એટલે કે વિશેષણ. તમારા નામ એટલે કે નાઉન અથવા તો તમારા સંજ્ઞા અથવા તો સર્વનામ એટલે કે પ્રોનાઉન એમાં કંઈક ઉમેરો કરતો હોય એના વિશે વધારે માહિતી મેળવવા માટે જે શબ્દ વપરાય એને કહેવાય વિશેષણ, એને કહેવાય એડજેક્ટિવ. જો ઉદાહરણમાં તો અ બિગ હાઉસ. અ હાઉસ એટલે કે એક ઘર, કોઈ પણ એક ઘર. અનો મતલબ થાય છે કોઈ પણ એક ઘર. એની આગળ હાઉસ છે, ઘર છે, અને તમે કેવું એવો પ્રશ્ન પૂછો કે કેવું ઘર, તો તમને જવાબ મળશે અહીંયા બિગ, કે મોટું ઘર. અહીંયા બિગ પણ આવી શકે, સ્મોલ પણ આવી શકે, તમે કોઈ પણ આવી શકે, પણ અત્યારે વાક્યમાં અ બિગ હાઉસ એવું આપેલ છે એટલે કેવું ઘર, તો અહીંયા જવાબમાં આવશે મોટું ઘર. એટલે કે બિગ છે અહીંયા એડજેક્ટિવ છે, હાઉસ છે નાઉન છે. એવી રીતે અ બેગ, તો કેવું બેગ, તો કે સ્મોલ બેગ. અહીંયા સ્મોલ આપેલ છે એટલે સ્મોલ એડજેક્ટિવ, બેગ નાઉન. અ બ્યુટીફુલ ગર્લ, તો કેવી છોકરી એવો પ્રશ્ન પૂછીએ ત્યારે જવાબ મળે બ્યુટીફુલ એટલે કે સુંદર છોકરી, તો અહીંયા એડજેક્ટિવ બ્યુટીફુલ. અને ગર્લ એટલે કે નાઉન છે ગર્લ અહીંયા. અ ક્લેવર સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓ કેવા, તો કે એટલે કે હોશિયાર, તો ક્લેવર એડજેક્ટિવ, સ્ટુડન્ટ્સ છે એ નાઉન. 3 બુક્સ, પુસ્તકો કેટલી એવું તમે પૂછો કેટલા પુસ્તકો, તો અહીંયા તમને જવાબ મળે 3 એટલે કે 3, તો અહીંયા 3 છે એ એડજેક્ટિવ તરીકે છે. અ સ્માર્ટ બોય એટલે કે હોશિયાર સ્માર્ટ બોય એટલે કે હોશિયાર છોકરો, તો કેવો છોકરો, તો તમે કહી શકો કે સ્માર્ટ, તો સ્માર્ટ એડજેક્ટિવ, બોય નાઉન. એટલે કે નામ અથવા તો સર્વનામ એની આગળ એમાં કંઈક વધારો કરવા શબ્દ આપેલો હોય તો એને આપણે વિશેષણ કહેવાય છે.